નવા વ્લોગમાં. તો અત્યારે હું ઉઠી ગઈ છું, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. બસ હવે જવાનું છે નીચે, અને નીચે જઈને થોડું ઘણું કામ કરવાનું છે અને નાસ્તા પાણી કરવાના છે. ચાલો જાશું નીચે. તો ગાઈસ, ગરમા ગરમ ભાખરી ઉપર હું ઘી લગાડું છું અને ચા પણ તૈયાર છે. અને મારા સાસુમાં હવે ભાખરી બનાવીને આપે છે. તો હાલો તમે બધા નાસ્તો કરવા. તો ગાઈઝ, મમ્મીએ રસોઈ કરી નાખી છે હવે અત્યારે. કોબીનો સંભારો અને શાક કેનું બનાવ્યું મમ્મી? શાક બનાવ્યું છે રીંગણા, બટેટા, વટાણા, હરભો. વાહ, બહુ ભાવે. તમને ભાવે છે? મને ભાવે છે ને. ભાવે તમને કાંઈ ભાવતું નથી. સલાડ બનાવી નાખ્યું છે, લોટ બાંધી નાખ્યો છે. જે કે કામ નથી ખાવું હે તો તે એ વાત સાચી, પણ મમ્મી મને ભાવે છે, હું ખાવ તો છું. પણ તું કા શરમનિયા કરીશો? કાંઈ ખાતી જ નથી. જે ભાવે એ ખાઈ લે. આ તો આ બનાવતી એ મમ્મીમાં નથી ખાવું. ને આ ભાવ છે મને રીંગણા બહુ ભાવે. રીંગણા ભાવશે તો સારું. જો સલાડ બનાવ્યો છે, લોટ બાંધી નાખ્યો છે, રોટલી કરી આપણે ખાઈ લઈ. તો પપ્પા હાટું જાયનો રોટલો કરવાનો. અને કેમ છે તમારે? કામ કરતો તો ગાડી તોય એ જ કહું, ક્યારનો દેખાતા કેમ નથી સાહેબ? થાકી ગયા હોય ને, એવું છે એમ ને? પછી નાયો, સારું સારું. ભૂખ લાગી જવા. તો ગાઈઝ, હવે અમે થઈ ગયા છીએ નવરા અને બસ હવે થોડી વાર બેઠશું જમવા. તો ગાઈઝ, અત્યારે અમે જમવા બેઠી ગયા છીએ. સરગવાનું શાક, રોટલી, દાળ, ભાત, સલાડ, સંભારો, છાશ બધું છે. તો હાલો બધા જમવા. શું કરશો? કાંઈ નહીં, બસ જો મમ્મી પપ્પા ગયા છે અમરેલી અને હું બનાવું પછી ખબર પડે. આવે પછી 5:30 તો થઈ ગયા છે હા, એટલે પછી પેલું શીખવું પડ્યા તો જ્યુસ બનાવીને. જ્યુસ મને નથી આવડતું, ચિકન જ્યુસ બનાવતા. કાંઈ નહીં, શીખવું ઓલા ગ્રાઇન્ડરમાં ઓલું કરી નાખવાનું. મહેનત કરવી ને ખોટી. પણ કેવું મસ્ત સાફ લાગે, સાફ ટેસ્ટી. હોય, ખોટું ખરાબ કરવું ને બધું. તને આ બરફવાળું પાણી કેમ ભાવે? મને આવું પાણી ભાવે, મને ઓલું ખાધું ભાવતું નથી. પણ આ પછી આ પાણીથી ઉનાળો હોય, ઉનાળામાં ઠંડુ પાણી ન ભાવે તો કયું પાણી ભાવે? પતંગ શરદી થઈ જાય ખબર ને. એમ નહીં ગામડો એવું પાણી પી છે. પીવાય આવું પાણી? એમાં એવું છે કે ઠંડુ પાણી પહેલેથી પીવું ને એટલે મને ગોળાનું ઓછું ભાવે. ઓછું ભાવે જ નહીં. તરસ મારી છીપાય નહીં પાણી. પણ એને ઓલી વેસલેરી ડબ્બી રમવા દીધી ત્યાં વસ્તુ નથી રહેતો. ક્યાંથી હોય આપણા ઘરમાં કોઈ નાનું સર તેવું કા? વાહ, મજા આવે. કેવું લાગે છે આ છોકરા રમાડવામાં? મજા આવે મને તો. રોવે ને ત્યારે ન ગમે. એ તો પછી રાખતા આવડવો જોઈએ, સાના કઈ રીતના રાખવા એ તો નથી આવડતું. લો ખોલ નાખી ડબ્બી. શું બનાવ્યું? તો ગાઈઝ, અત્યારે હું બનાવું છું જમવાનું અને મમ્મી ભરે છે મસાલો. આજ મમ્મી શીખવાડે છે ને એમ હું બનાવું છું. કા મમ્મી? હું બનાવું? જે ભાવતું ભોજન. મિક્સ દાળ બનાવીએ છીએ, બાજરાના રોટલા અને સંભારો. તો ખાવાનું છે. ભૂખ લાગી ન હોય, ખાવાનું જોઈએ. વાંધો નહીં. એટલે મમ્મીને એમ કે થોડું ઘણું શીખવાડું તો ક્યારેક હું ઘરે ન હોય તો એ બનાવે ને એમ તો કે આ શીખવાડું એમ. તો કાંઈ વાંધો નહીં. એકલી હોય તો પછી જો કાલ તમારે બે જણા એકલું ઘરે રહેવાનું છે. કાલ સવારમાંથી લઈ જાઉં તમારી માટે બનાવું, જે બનાવું બનાવી લેવું. કાંઈ વાંધો નહીં. આવડી જાય ને તો બનાવી નાખું ને. હા, સાચી વાત. એમ સર બધું અત્યારે. તો ગાઈઝ, હવે અમે અત્યારે જમી લીધું છે અને અગાજ પર આવી ગયા છીએ અને આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.